નિધિ એટલે ધન, સંસ્કૃત ભાષામાં એનો શબ્દ થાય છે ધન, એનો અર્થ થાય છે. એટલે જ આપણા સંપ્રદાયમાં ભગવત સ્વરૂપને પણ નિધિ કહેવાય છે. કેમ કે ભક્તિની નિધિ વાસ્તવમાં એ જ છે. ભક્તિની નિધિ દ્રવ્ય નથી. એક પ્રસંગ છે કે જ્યારે દામોદરદાસથી જ્યારે સેવા ન બની, દામોદરદાસ સંભલવાળા, એમાં સેવા ન બની, ત્યારે પ્રભુ પધાર્યા, ગુરુ ગ્રહ પાછા પધાર્યા. ત્યારે શ્રી શ્રીધરજીએ વિનંતી કરી કે પ્રભુ લક્ષ્મી સાથે પધાર્યા છે. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ભાઈ લક્ષ્મી જે કાંઈ પણ સાથે પધારેલી છે એને બધાને યમુનાજીમાં પધરાવી દો અને પ્રભુને સાથે પધરાવી દો. એટલા માટે આપણો ધન તો ભગવત સ્વરૂપ જ છે. ભગવત સ્વરૂપ છે તો લક્ષ્મી તો સ્વયં છે, કેમ કે સ્વયં લક્ષ્મીપતિ છે. પ્રભુને આપણે શું આપી શકવાના છીએ? જેની પત્ની લક્ષ્મી હોય અને જેનો ધામ વૈકુંઠ હોય. પરંતુ એક પુષ્ટિ માર્ગની વિલક્ષણતા એ છે કે પ્રભુ જીવ પાસે, પોતાના ભક્ત પાસે અપેક્ષા રાખે છે અને ભક્તથી માંગીને લે છે. એ જ તો પુષ્ટિ માર્ગની વિશેષતા છે. જ્યારે પુષ્ટિનો ચરમફલ થાય છે ત્યારે પ્રભુ પોતે ભોગ્ય બને છે અને ભક્તિને ભોગતા બનાવે છે. પ્રભુ ભક્ત પાસે આશા રાખે છે. એક આશ્ચર્ય જુઓ કે ભગવત સેવાની અંદર પ્રભુ ભક્ત પાસે તમામ સેવા ગ્રહણ કરે છે. પ્રભુને તમે ભોગ ધરો ત્યારે આરોગ્ય, જ્યારે એમને કોઢાડો ત્યારે કોઢે, જ્યારે જગાવો ત્યારે જાગે. એ જ ભક્તાધીનતા છે, એ જ ભક્તને અધીન. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ પ્રભુ આજ્ઞા કરે છે કે અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. આપણો સંપ્રદાય પુષ્ટિ ઠેઠ વેદોથી ચાલી આવે છે. શ્રી મહાપ્રભુજી એને પ્રકટ કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં તમે જો આપણે જોઈએ તો સંપૂર્ણ અનન્યાશ્રય અને પુષ્ટિ સંપૂર્ણ એની અંદર દ્રષ્ટિગોચર થાય છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તમામ ધર્મોને છોડવાની આપ આજ્ઞા કરે છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો. પરંતુ શરત એ છે કે મારો એકાશ્રય કર. યદ કરોષી યદસ્નાસી. જો આ બધા પુષ્ટિ માર્ગ જ છે. યદ કરોષી યદસ્નાસી, યદ જુહોષ દદાસી, યદ તપસ્યસી કૌંતેય તત્ પુરુષો મદર્પણમ. શ્રી મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી છે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન માચરે. ત્યાં ખાલી એમ જ નથી કહ્યું કે અન્ન જ મને સમર્પિત કરીને લે. અસમર્પિત વસ્તુનામ યદ કરોષી યદસ્નાસી, યદ જુહોષ દદાસી. જે કાંઈ પણ કરે, જે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એક ઉદાહરણ ઉપર ઉદાહરણ મળતા આવે છે. સંપૂર્ણ પુષ્ટિ માર્ગ શ્રીમદ ભગવદ્ ગીતામાં, શ્રીમદ ભાગવતમાં અને વેદોમાં જ્યાં પણ આપણે જોઈએ ત્યાં દ્રષ્ટિગોચર થાય છે. ઘણા લોકોને એવી ભ્રમણા હોય છે આપણા વૈષ્ણવોમાં જ કે ભાઈ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ ન કરવો ઇત્યાદિ ઇત્યાદિ એવી ઘણી વાતો છે. પણ એ બધું ગડબડ છે.
શ્રી મહાપ્રભુજી સ્વયં 4 પ્રમાણ અને પોતાની કાંઈક થોડી ઘણી જવાબદારી સમજી અને અગર પ્રભુને સમર્પિત થાય છે, શ્રી મહાપ્રભુજી કેટલો મોટો વિશ્વાસ આપે છે. જેવી રીતે પ્રભુ આપે છે સર્વધર્માન પરિત્યજ્ય, શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, કેમ કે ભગવાન મુખાવતાર છે. પ્રભુના મુખારવિંદમાંથી જે કઈ વસ્તુ નિશ્ચિત થઈ છે, જે કઈ વાક્યો, એ સમસ્ત વાક્યો શ્રી આચાર્યના મુખારવિંદમાંથી પણ નિશ્ચિત થયેલા છે. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. પરંતુ શરત તો એ જ છે કે સર્વમ સમર્પિતમ ભક્ત્યા, ભક્તિથી તમામ વસ્તુ સમર્પિત કર, પછી કૃતાર્થ થા અને સુખી થા. હવે સુખનો અર્થ કયો લેવો એ એક અલગ વિષય છે. પુષ્ટિ માર્ગનો સુખ છે ભગવત પ્રાપ્તિ, પ્રભુનું સાનિધ્ય અને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ. કોઈ તો એમ કદાચ એમ કે ભાઈ હું સેવા કરું છું, પણ મારી એ ભગવત મહાપ્રસાદ લઈ અને આપણે આપણું જીવન નિર્વાહ કરી શકીએ. શ્રી મહાપ્રભુજી તો અહંતા અને મમતા, જીવની અંદર અહમ હોય છે અને મમત્વ હોય છે, એ લૌકિક હોય છે. પરંતુ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એને પણ અલૌકિકત્વ આપણે પ્રદાન કરી શકીએ અગર આપણે પ્રભુ તરફ એને વાળીએ તો. અહંતા લઈએ, અહમ એટલે હું પણ, એક સ્વાભાવિક છે કે પ્રત્યેક જીવમાં હોય, પણ આપણે એને સહી રસ્તે વાળી દેવાની અને ભગવત કૃપા હશે તો એ જરૂર સહી રસ્તે વળી જશે. અહમ એટલે આપણે લઈએ કે ભાઈ હું પ્રભુનો છું, એને અગર આપણે સાચી રાહ બતાવીએ આપણા અહમને તો ભાઈ હું પ્રભુનો છું, મને અભિમાન છે કે હું પ્રભુનો છું. અને મમતા કે પ્રભુ મારા છે, એ મમત્વ. અહંતા અને મમતાનો ભગવત ચરણારવિંદની અંદર વિનિયોગ થઈ શકે છે. શ્રી મહાપ્રભુજી કોઈ પણ લૌકિક, તમારી લૌકિક ક્રિયા અથવા તો લૌકિક વ્યવહારને છોડવાની અથવા તો એને રોકવાની આજ્ઞા નથી કરતા. પ્રત્યેક વ્યવહાર, પ્રત્યેક કાર્ય, લૌકિક વ્યવસ્થા એટલે જ આપણા સંપ્રદાયની અંદર તમામ કાર્ય કરી અને શ્રી ગોપીજન વલ્લભ પ્રિયતાન નમઃ બોલાય છે. સમસ્ત કાર્ય આપણે ભગવત ચરણારવિંદની અંદર સમર્પિત કરીએ છીએ. સમસ્ત આપણા લૌકિક અલૌકિક જે કંઈ પણ કાર્યો હોય તેની ગતિ ભગવત ચરણારવિંદની અંદર થાય છે. આજે ઘણો આનંદનો વિષય છે કે એવા ઘણા કાર્યક્રમો આપણે આજે સંપન્ન કર્યા છે. શ્રી આચાર્યના પ્રાકટ્ય મહોત્સવના ઉપલક્ષ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થયો. એમાં આપણા માનનીય દેવાંગભાઈનો ખૂબ સારો સહયોગ રહ્યો અને ખૂબ આનંદમય કાર્યક્રમ થયો. પ્રભુ જ્યારે કૃપા કરે છે ત્યારે કાર્યક્રમ સર્વ આનંદથી અને સુખાનુરૂપ સંપન્ન થાય છે. પ્રત્યેક કાર્યક્રમો